ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8ની અંદર અંગ્રેજીમાં આજે આપણે એક્ટિવિટી 8B અહીં તમને જે દર્શાવેલી છે તે કરવાના છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 8C અને એના પછી એક્ટિવિટી 8D અને 8E આજે આપણે આ 4 એક્ટિવિટી આપણે શીખવાના છે. તો આ દરેક એક્ટિવિટી તમારે તમારી પાઠ્યપુસ્તક એટલે કે તમારી ટેક્સ્ટ બુકની અંદર તમારે લખવાનું રહેશે. ઓકે, બધાને હોમવર્કમાં સમજ પડી ગઈ ને? ચાલો, તો હવે આપણે એક્ટિવિટીની આપણે શરૂઆત કરશું. તો અહીં તમને દર્શાવેલું છે કે અહીં આ જે એક્ટિવિટી છે તો એ તમને હું PDF ફાઇલમાં શેર કરીશ, કારણ કે આની અંદર જે છે કે લખવામાં થોડુંક નાનું પડે એટલા માટે આપણે જે છે એની PDF ફાઇલ અલગ બનાવી છે. તો એ PDF ફાઇલ તમારી સાથે શેર કરીને આપણે શીખીએ. ચાલો, એક્ટિવિટી 8B. Replace the underlined word group of words from the lesson. The first one or two letters are given in the brackets to make your search easy. તો અહીં આપણને લીટી દોરેલ શબ્દ કે શબ્દ સમૂહની જગ્યાએ પાથમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો અને શબ્દના શરૂઆતના 1-2 અક્ષરો લખેલા પણ છે. તો આપણને અહીં દર્શાવેલ છે. તો આપણે જોઈએ, સૌપ્રથમ એક્ઝામ્પલને આપણે જોઈશું. તો કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ bow branch on which he was sitting. તો અહીં જે છે એ વાક્ય આપેલું છે. તો અહીં આપણને જે કાઉન્સમાં આપેલું છે તો એ વાક્ય તમારે એની સાથે પાછળ જોડવાનું છે, જે તમને ટેક્સ્ટ બુકમાં ત્યાં ખાલી જગ્યા આપેલી હશે. ઓકે, તો સમજાયું તમને? ચાલો, તો હવે આપણે એનું ટ્રાન્સલેટ કરીએ. તો એનો અર્થ જે થાય છે, તો કાલિદાસ તે જ ડાળ કાપી રહ્યો હતો જેના પર તે બેઠો હતો. ચાલો, ત્યારબાદનું ખાલી જગ્યામાં આપણે જોઈએ, બીના પછીની સેન્ટેન્સમાં જોઈએ, ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. અને કાઉન્સનો શબ્દ જે છે કે એ આપણે શોધવાનો છે. તો એ શબ્દ આપણને LA આપેલું છે અને બાકીના જે એના વર્ડ શોધવાના છે તો એનો શબ્દ થાય છે લાસ્ટ લોંગ. તો આનો અર્થ જે થશે કે છોકરાઓનો આનંદ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં, કારણ કે ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. લાસ્ટ લોંગ એટલે કે લાંબા સમય સુધી. ચાલો, ત્યારબાદનું આપણે બીજું વાક્ય જોઈએ. દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. પછી કાઉન્સમાં SP આપેલું છે અને બાકીની ખાલી જગ્યા છે લાઇક અ સ્ટાર. તો સ્પાર્કલિંગ. તો સ્પાર્કલિંગ એટલે ચમકવું. તો આનો જે અર્થ થાય છે કે દિવ્યાના ચહેરો તારાની જેમ તેજસ્વી ચમકતો હતો. ત્યારબાદનું આપણે ત્રીજું વાક્ય જોશું. આમાં એક મિસ્ટેક છે જે તમને હું જણાવી દઉં છું, જે ટાઈપિંગમાં થોડીક ભૂલ રહી ગઈ છે. તો અહીંયા તમને લખી દઉં છું. એનો અર્થ કે આપણને કાઉન્સમાં DIS આપેલું છે, તો એટલે DIS અને પછી કન્ટેન્ટેડ. તો એવી રીતના એનો અર્થ થાય છે. ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. તો એમાં ડીશ આપેલું છે ને કન્ટેન્ટેડ આપણે લખવાનું છે, એટલે ડીશ કન્ટેન્ટેડ. તો એનો અર્થ આ થાય છે. તો એની અંદર આપણને એનો અર્થ ગુજરાતી થશે, રાજા સમૃદ્ધ હતો પણ સંતોષ ન હતો. ત્યારબાદનું વાક્ય આપણે જોઈશું, જેની અંદર ચોથા વાક્યની અંદર ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ. અને એની અંદર આપણને P આપેલો છે અને બાકીનો જે વર્ડ્સને શોધવાનો છે. તો એ કયો વર્ડ છે? તો પ્લગ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તો આખું સેન્ટેન્સ એવું થાય છે કે ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ પ્લગ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. એટલે બાળકો બગીચામાંથી ફૂલો ખેંચ્યા. પ્લગ એટલે કે ખેંચવું. ત્યારબાદનું સેન્ટેન્સ જોઈએ,
ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ, અને કાઉન્સમાં યુ આપેલો છે અને બાકીનો વર્ડ શોધવાના છે, તો એને શું થશે? અગલી. અને છેલ્લે શું છે? એનિમલ. એટલે ઊંટ એક અનાકર્ષક કદરૂપું પ્રાણી છે. તો અહીં આપણો આ એક્ટિવિટી 8B પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો જે છે કે સાચો જવાબ લખવાનો છે અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ તમારી જે છે કે ટેક્સ્ટ બુક્સની અંદર જે આવી રીતના ઓપ્શન આપેલા હશે, તમે જુઓ અહીંયા તમને આ જે દર્શાવેલું છે ને આ રીતે, તો એ તમને બતાવેલો હશે. તો આવી રીતના તમારે જે સાચો જવાબ હશે તો એ રવા દેવાનો હશે અને બાકીના ઉપર શું તમારે કરી દેવાનો છે, મારી દેવાનો હશે. તો આવી રીતના કેન્સલ કરી દેવાનું એટલે એનો સાચો જવાબ લખાઈ જાય. સમજ પડી ગઈ? ચાલો. વન ડે વી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ. તો જે છે કે વન દેવીએ એની ઈચ્છા પૂરી કરી અને ત્યાંથી શું થઈ ગયા? લુપ્ત થઈ ગયા. ડિસઅપિયર્ડ એટલે કે લુપ્ત થવું. એપ્રોપ્રિએટ એટલે કે પ્રગટ થવું. ચાલો, ત્યારબાદ ધ બબુલ ટ્રી ડિસલાઇક કે લાઇક્ડ ઇટ લીવ્સ. તો એને એના જે છે પાંદડાઓ પસંદ હતા કે ન હતા? તો એને એના પાંદડાઓ પસંદ ન હતા. એટલા માટે આપણે આની અંદર લાઇક્ડ ઉપર આપણે શું મારી દેશું? કેન્સલનું છેકો મારી દેશું. એટલા માટે શું થઈ જશે? ધ બબુલ ટ્રી ડિસલાઇક્ડ ઇટ્સ લીવ, કે તેને તેના પાંદડાઓ પસંદ હતા નહીં. ત્યારબાદનું આપણે સેન્ટેન્સ જોઈએ. ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. તો પ્લાન્ટિંગ એટલે કે રોપવું અને પ્લંકિંગ એટલે કે તોડવું. તો શું કરી રહ્યા હતા ત્યાંથી? તો એના પેલા સોનેરી પાંદડાઓને તોડી રહ્યા હતા. એટલા માટે પ્લાન્ટિંગ ઉપર શું આવશે? છેકો પડશે. એટલા માટે પ્લંકિંગ. ત્યારબાદ ચોથું વાક્ય. અ મેન સેડ આઈ વિલ. એમાં બાય અને સેલ. બાય એટલે કે ખરીદવું, સેલ એટલે કે વહેંચવું. ધ લીવ્સ એન્ડ પાછું છે સેલ અને બાય થિંગ્સ ફોર ધ માય ફેમિલી. તો પહેલાંમાં શું આવશે કે હું આ જે છે કે પાંદડાઓને સેલ એટલે કે શું કરીશ? વહેંચીશ. એટલે કે આની અંદરથી શું નીકળી જશે? બાય નીકળી જાય. અને પછી એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, અને મારા પરિવાર માટે વસ્તુઓ ખરીદીશ એટલે કે સેલ નીકળી જશે એની અંદરથી. એટલે શું આવશે? બાય. ત્યારબાદ ધ બબુલ ટ્રી લુક્ડ. તો પછી જે છે કે બાવળનું ઝાડ કેવું દેખાય છે? વિધાઉટ લીવ્સ. પાંદડા વગર કેવું દેખાય છે? આકર્ષક કે કદરૂપું? તો એનો જવાબ આવશે કદરૂપું. એટલે એટ્રેક્ટિવ ઉપર શું આવશે? ચોકડી મારવાની, એટલે કે આવી રીતે છેકો મારવાનો રહેશે. ત્યારબાદ આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ ગ્લાસ ઓર લીવ્સ. તો એને કેવા પાંદડાઓ જોઈતા હતા? તો એને જે છે કે સેડ ધ બબુલ ટ્રી. તો એને કોઈ જે છે કે ગ્લાસના પાંદડા જોઈતા હતા નહીં, પણ એને કેવા પાંદડાઓ જોઈતા હતા? સખત કે નરમ? તો જવાબ આવશે નરમ. એટલે જે છે કે હાર્ડ ઉપર આપણે છેકો મારી દઈશું. ત્યારબાદ નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે માને જે છે કે નરમ પાંદડાઓ છે. ઓનલી દેન આઈ વિલ બી ડિસકન્ટેન્ટેડ કે કન્ટેન્ટેડ. તો આપણે જે છે કે આની અંદર પણ અહીંયા વાત કરી તેમ સંતોષ થવો કે અસંતોષ થવો. સેડ ધ બબુલ ટ્રી. તો આની અંદરથી જે છે કે ડિસકન્ટેન્ટેડ શું થઈ જશે? નીકળી જાય. એટલે શું આવશે? કન્ટેન્ટેડ. તો એને જે છે કે નરમ પાંદડાઓ મળીને એને સંતોષ થયો. એવું કોણ કહે છે? એ બાવળનું ઝાડ કહે છે. ચાલો, હવે એના પછીની આપણે એક્ટિવિટીને આપણે શીખીશું. ત્યારબાદ આપણે જોઈએ સૌપ્રથમ પહેલી એક્ટિવિટીને આપણે જોઈશું. તો એની અંદર વેર આર યોર ગોલ્ડન લીવ્સ. એવું કોણ કહે છે? તો એ વન દેવી કહે છે. કોને કહે છે? તો એ બબુલ ટ્રીને કહે છે.
ચાલો એના પછીનું બીજું વાક્ય, યુ આર લુક વેરી અપસેટ, તું ખૂબ દુઃખી દેખાઈ રહી છે, એવું કોણ કહે છે? તો એવું વનદેવી કહે છે. કોને? બબુલ ટ્રીને. I will sell the leaves and buy things for my family. હું આ પાંદડાઓ વેચીશ અને મારા પરિવાર માટે વસ્તુઓ ખરીદીશ. તો એવું કોણ કહે છે? માણસ કહે છે. કોને? બબુલ ટ્રીને. ત્યારબાદ એના પછીનું ચોથું વાક્યને આપણે જોઈએ તો ચોથા વાક્યની અંદર આપણે જોઈશું, આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ. તો એવું કોણ કહે છે? તો એ વનદેવી. કોને કહે છે? તો બબુલ ટ્રીને, કે તારે ખૂબ સુંદર એવા પાંદડાઓ છે. ત્યારબાદ બટ આઈ શુડ બી અ ગુડ લુકિંગ ટુ, પણ મારે ખૂબ જ સારું દેખાવું છે, એવું કોણ કહે છે? બબુલ ટ્રી. કોને કહે છે? તો એ વનદેવીને કહે છે. ત્યારબાદ સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. મને માફ કરજે પણ આ જે છે ખૂબ જ જોખમભર્યું કાર્ય છે. તો એવું કોણ કહે છે? વનદેવી. કોને કહે છે? તો બબુલ ટ્રીને. ત્યારબાદનું આપણે 7મા વાક્યની અંદર આપણે જોઈશું. તો 7મા વાક્યની અંદર, વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ. અમને ખૂબ ભૂખ લાગી છે, અમે બધું જ ખાઈ જઈશું, એવું કોણ કહે છે? બકરી. કોને? બબુલ ટ્રીને. ઓલ રાઇટ એઝ યુ વિશ. સારું, જેવી તમારી ઈચ્છા, એવું કોણ કહે છે? વનદેવી. કોને કહે છે? તો બબુલ ટ્રીને. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા પાંદડાઓ કેવા છે? ખૂબ જ કુમળા અને ખૂબ જ જે છે કે સ્વાદિષ્ટ છે, એવું કોણ કહે છે? બકરી. કોને કહે છે? તો એ બબુલ ટ્રીને કહે છે. નાવ આઈ હેવ અ લર્ન્ડ અ લેસન. હવે મને જે છે કે ખૂબ સારો એવો પાઠ શીખવા મળ્યો છે, એવું કોણ કહે છે? બબુલ ટ્રી. કોને કહે છે? તો વનદેવીને કહે છે. ચાલો ત્યારબાદ એના પછીનો આપણે જોઈએ છે એક્ટિવિટી, વર્ક ઇન પેર્સ, રીડ ધ લેસન, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર્સ ઇન ધ ગિવન બ્રેકેટ. તો આપણે જે છે કે આ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં હું તમને જે છે કે અહીંયા આપણે નંબર દર્શાવેલા છે કે કયું વાક્ય કયા નંબરનું છે, એટલે આપણે સૌપ્રથમ નંબર જ હું તમને ડાયરેક્ટ જણાવી દઈશ અને એ પ્રમાણે સેન્ટેન્સ બોલતો જઈશ. ચાલો તો સૌપ્રથમ જે છે પહેલો નંબર આવે છે તો કોનો આવે છે? તો વન ડે ધ બબુલ ટ્રી લુક્ડ એટ લીવ્સ ઓફ અધર ટ્રીઝ, કે એક દિવસ આ બાવળનું ઝાડ બીજા ઝાડના પાંદડાઓને જુએ છે. ત્યારબાદનું વાક્ય આવે છે, વન ડે વી એપ્રિપ્રિએટ બિફોર ધ બબુલ ટ્રી, કે જે છે કે વનદેવી પ્રગટ થઈ અને જે છે કે એ પહેલાં કોને કહે છે? બબુલ એટલે કે બાવળના ઝાડને કહે છે. ત્યારબાદ એના પછીનું ત્રીજું વાક્ય, ત્રીજા વાક્યની અંદર, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, કે બાવળના ઝાડ શામાં પરિવર્તન પામ્યા? તો સોનેરી પાંદડાઓમાં પરિવર્તન પામ્યા. ત્યારબાદ ચોથું વાક્ય, ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, કે લોકો ત્યાંથી ખૂબ ખુશીથી જે છે કે સોનેરી પાંદડાઓ લઈ ગયા. ત્યારબાદ પાંચમું વાક્ય કયું આવશે? તો ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ, કે જે બાવળના ઝાડ શામાં પરિવર્તન પામ્યા? તો ગ્લાસમાં પરિવર્તન પામ્યા. ત્યારબાદ છઠ્ઠું વાક્ય, તો છઠ્ઠું વાક્ય, ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ, કે બાવળના જે ગ્લાસવાળા પાંદડા એ શામાં નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયા. ત્યારબાદ સાતમું વાક્ય, તો સાતમું વાક્ય, નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ અ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થ્રોન્સ, તો બીજા દિવસે સવારે જે એને સુવાળા અને નરમ એવા પાંદડાઓ હતા પણ કાંટા હતા નહીં. આઠમું વાક્ય, તો ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, કે બકરીઓ બાવળના ઝાડના બધા પાંદડાઓ ખાઈ ગઈ. ત્યારબાદ નવમું વાક્યની અંદર,
The one Devi gave back small green leaves and thrown to the bubble tree. તો વન દેવીએ એને ફરીથી તેના નાના લીલા પાંદડા અને એના કાંટા પરત આપ્યા. તો આ પ્રમાણે જે છે કે એના ક્રમ અનુસાર વાક્યો આવશે. અસ્તુ. જય હિન્દ.